તો નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જયંત પંડ્યાએ જે વિરોધ કરવાનો હતો બાબા બાગેશ્વરનો તે રદ કરી નાખ્યો છે। જે પ્રોગ્રામ હતો 3 દિવસ તેમાં એમને કહ્યું છે કે અમને પોલીસે કોઈ પણ મંજૂરી ના આપી, એના લીધે અમે આ બધું બંધ કરીએ છીએ અને તે વિરોધ કરવાનો હતો એ રદ કરી નાખ્યો છે। અમુક લોકો એવી કોમેન્ટો કરી રહ્યા છે કે જયંત પંડ્યાની ફાટી ગઈ। તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। હું નથી કહેતો, મેં એક ન્યૂઝ ચેનલમાં વિડીયો જોયો હતો, તેની કોમેન્ટમાં ભાઈઓ ઘણા બધા ભાઈઓ લખીને મૂકતા હતા કે જયંત પંડ્યાની ફાટી ગઈ, તો પહેલા આટલા આપણામાં ના હોય તો શું કામ આપણે આટલું બધું કરીએ અને આટલા બધા લોકોને ઉશ્કેરીએ, એવું બધું લોકો અમુક કહી રહ્યા છે। મિત્રો તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો કે ધીરેન્દ્ર શાસ્ત્રીજી સાચા છે કે ખોટા છે, કે પછી જયંત પંડ્યા સાચા છે, કે શું કારણોસર આ બધું બંધ રદ કરવામાં આવ્યું એ તો આપણને ખબર નથી। જયંત પંડ્યા એવું કહી રહ્યા છે કે પોલીસ દ્વારા અમને પરમિશન ન આપવામાં આવી, એટલા માટે અમે આજે 3 દિવસ પ્રોગ્રામ હતો તેમનો વિરોધ કરવાનો, તે અમે પ્રોગ્રામ હવે રદ કરીએ છીએ અને વિરોધ નહીં કરીએ તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। એવું આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એ માહિતી મળી રહી છે, હું પોતે નથી કહી રહ્યો। તો મિત્રો આ વાત વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો, અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। અને મિત્રો આ જે બાબા આવવાના હતા તે સાંભળીને ઘણા બધા લોકો, અમુક તો લાખો રૂપિયાનો, અમુક ડોલરોનો ને એવું બધા જે ઇનામો જાહેર કરી રહ્યા હતા કે આમ કરે તો અમે તેમને આટલા પૈસા આપીશું, આમ કરે તો અમે તેમને આટલા પૈસા આપીશું, ને એ ભાઈઓ બિલકુલ દેખાતા જ નથી। એટલે કે જે પહેલા વધારે હાઇલાઇટ થતા હતા એ અત્યારે એક પણ વ્યક્તિ દેખાતો નથી તેમનો વિરોધ કરવા વાળો। અને તમારા ધ્યાનમાં કોઈ હોય તેમનો વિરોધ કરવા વાળો, તેનું નામ જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો, એટલે આપણે એના ઉપર પણ વિડીયો લાવીશું।